વડીલોના સ્વસ્થ રહેવાના 31 નિયમો। 1. જો આપણે યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખોરાક ખાઈએ તો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે। તેનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરનું પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટના રોગો થતા નથી। 2. સવારે ભરેલા પેટ પર નાસ્તો કરો અને ખાધા પછી ફળોનો રસ પીવો। 3. બપોરનું ભોજન સવારની સરખામણીએ થોડું હળવું લો અને જમ્યા પછી છાશ પીઓ। 4. રાત્રે ભોજન મોડું ન કરવું જોઈએ। જો તમે રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂઈ જાઓ છો તો ખોરાક યોગ્ય રીતે પચતો નથી। સૂવાના 2-3 કલાક પહેલા રાત્રિભોજન કરો અને ખોરાક હળવો હોવો જોઈએ। 5. વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી બચવા માટે સવાર-સાંજ તેલ અને ગોળથી બનેલા લાડુ ખાઓ। 6. હાઈ બ્લડ પ્રેશર માટે ઘરગથ્થુ ઉપચાર માટે અડધા ચમચી મેથીના દાણાના પાવડરને થોડા દિવસો સુધી સતત પાણી સાથે લો। આ સિવાય દૂધીનો રસ અને તુલસીનો રસ પણ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદાકારક છે। 7. દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે કાચા ડુંગળીના ટુકડાને તમારા દાંત વચ્ચે 3 મિનિટ સુધી દબાવી રાખો। આ ઉપાયથી ઘણી રાહત મળશે। 8. જો કિડનીમાં પથરીની સમસ્યા હોય તો 3 કાચો ભીંડાને પતલી અને લાંબી કાપીને 2 લીટર પાણીમાં નાખીને આખી રાત છોડી દો। સવારે આ પાણીમાં ભીંડો અલગ કરો અને 2 કલાકની અંદર બધું જ પાણી પી લો। આ ઉપાયને સતત અનુસરવાથી તમને કિડનીની પથરીમાંથી રાહત મળશે। 9. તુલસીના પાન ચાવવાથી શ્વાસની દુર્ગંધ મટે છે। લવિંગ અને એલચીથી પણ શ્વાસની દુર્ગંધથી રાહત આપે છે। જો તમારા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો તમારે દરરોજ ગાજરનો રસ પીવો જોઈએ। તે શરીરની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે। 10. બાળકોને તાવ અને શરદી હોય તો 2-3 તુલસીના પાન અને આદુનો એક નાનો ટુકડો લઈને તેનો રસ કાઢીને 1 ચમચી મધ સાથે દિવસમાં 2 થી 3 વખત પીવો। 11. ડાયાબિટીસની સારવારમાં કારેલા અસરકારક માનવામાં આવે છે। ડાયાબિટીસના દર્દીએ દરરોજ કારેલાનો રસ પીવો જોઈએ। ભોજનમાં કારેલાનું શાક ખાવાથી પણ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે। 12. સ્થૂળતા અને વજન ઘટાડવામાં જીરું ખૂબ જ અસરકારક છે। 1 ચમચી જીરુંને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને ઉકાળો અને તેને ચાની જેમ પીવો અને બાકીનું જીરું ચાવીને ખાઓ। આ ઘરેલું ઉપાયનો સતત ઉપયોગ કરવાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે। 13. માથાનો દુખાવો મટાડવા માટે તજને પાણીમાં પીસીને પેસ્ટ બનાવીને કપાળ પર લગાવો અને છોડી દો। માથાનો દુખાવો દૂર કરવામાં આ સારવાર દવા કરતાં વધુ સારી રીતે કામ કરે છે। 14. એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવાને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરો। એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવાથી ટીબી, અસ્થમા અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધે છે। 15. જ્યારે પણ તમારે રોટલી બનાવવી હોય ત્યારે તાજો લોટ બાંધવો। ક્યારેય બાંધેલો લોટ રેફ્રિજરેટરમાં ન રાખો। આ ઉપરાંત 15 દિવસથી વધુ જૂનો દળાવેલો લોટના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે। તેથી 1 મહિનાનો લોટ એક સાથે પીસવો નહીં। 16. આયુર્વેદ અનુસાર ખાંડ એક પ્રકારનું સફેદ ઝેર છે। ખાંડને બદલે ગોળનું સેવન શ્રેષ્ઠ ઉપાય છે। જમ્યા પછી ગોળની નાની ગાંઠ ખાવાથી શરીરનું પાચન સારું થાય છે। 17. રિફાઇન્ડ તેલના સેવનથી બ્લડ પ્રેશર, હૃદય અને કેન્સરની બીમારીઓ વધે છે। રસોઈ માટે માત્ર કાચા ઘની તેલનો ઉપયોગ કરો। 18. ધૂમ્રપાન, આલ્કોહોલ અને અન્ય માદક દ્રવ્યો ટાળો। 19. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ 1 ગ્લાસ પાણી પીવું છે। પાણી પીધા પછી જ દાંત સાફ કરો। 20. જ્યારે તમે બહારથી ઘરે આવો છો ત્યારે શ્વાસ ઝડપી બને છે અને શરીર પણ ગરમ થાય છે। તેથી આવી સ્થિતિમાં પાણી ન પીવું જોઈએ। થોડીવાર રાહ જુઓ અને શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય પછી પાણી પી લો। 21. જો તમને ઝાડા થાય છે
અને વારંવાર શૌચાલય જવું પડતું હોય તો જીરું તેના ઇલાજ માટે રામબાણ ગણાય છે. ઝાડા મટાડવા માટે અડધી ચમચી જીરું ચાવવું અને તેના ઉપર નવશેકું પાણી પીવાથી ઝાડા બંધ થઈ જશે. 22. પેટની ગેસ અને પેટની ખરાબી મટાડવા માટે કાળું મીઠું અને સેલરી સરખા પ્રમાણમાં મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવું. ત્રિફળા પાવડરને પેટ સાફ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી કહેવાય છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લેવું. લોટનો ઉપયોગ શરીર માટે હાનિકારક છે, તેથી તેનો ઉપયોગ કરશો નહીં. 25. સવારે ઉઠ્યા પછી તાંબાના વાસણમાં રાખેલ 2 ગ્લાસ પાણી પીવું. 26. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી કેન્સર સામે લડવામાં ઘણી મદદ મળે છે. આ વાસણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે ઉંમરની અસર ઘટાડવામાં પણ મદદરૂપ છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. આ પાણીનું સેવન કરવાથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય છે. તેનાથી ચહેરો ચમકતો રહે છે અને ત્વચાના રોગો પણ દૂર રહે છે. 27. જમ્યા પછી વજ્રાસનમાં 10 મિનિટ બેસો. 28. પથરી, કિડનીના રોગો અને સ્થૂળતાથી બચવા માટે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવો. 29. જો તમે તમારા લોહીને સ્વચ્છ રાખવા માંગતા હોવ તો તમારે અંકુરિત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. ફણગાવેલા અનાજમાં પ્રોટીન મોટી માત્રામાં જોવા મળે છે, જે શરીરને મજબૂત બનાવે છે. તેનાથી અનેક રોગો સામે લડવાની શક્તિ પણ મળે છે. 30. જો તમારે આંતરડાને મજબૂત બનાવવું હોય તો ગુલાબના પાન, વરિયાળી, એલચી, મધને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને પછી રોજ 1 ચમચી ખાઓ. 31. ગિલોય સાંધાના લાંબા સમયથી થતા દુખાવાને પણ દૂર કરે છે. તેના ઉપયોગથી શરદી, ઉધરસ, તાવ, ઇન્ફેક્શન મટે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ગિલોય સ્થૂળતા અને શુગરને નિયંત્રિત કરે છે અને પ્લેટલેટ્સ વધારવામાં પણ મદદરૂપ છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.